સમાજને રામ ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની જરૂર છે, એમ રામકથામાં તેમના પ્રવચનમાં પ્રફુલ્લભાઈ શુક્લએ જણાવ્યું. પાટી ગીતા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના લાભાર્થે ચીખલી ડી ઇટાલિયા સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 887મી રામકથામાં આજે શિવ પાર્વતી વિવાહની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે રામાયણનો બીજા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. કિશન દવે દ્વારા કાગભૂષુંડી રામાયણનો પાઠ કરવામાં આવ્યો હતો. મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી ના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ રામાનંદી દ્વારા કીર્તન કરાવવામાં આવ્યું હતું. કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે તુલસી પીઠ પરથી કહ્યું હતું કે વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે. કથા મનોરંજન માટે નહીં, મનની શાંતિ માટે હોય છે. રામકથા એ 4 ઘાટમાં સમાયેલી કથા છે. આ દેશને જોડવાનું કામ તુલસીદાસજી મહારાજે કર્યું છે. શિવ જેવા જગતમાં રામકથાના કોઈ વક્તા કે શ્રોતા નથી. બ્રહ્મ કસોટીનો વિષય નથી, બ્રહ્મ અનુભૂતિનો વિષય છે. સમાજને રામ ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની જરૂર છે. આજે કથામાં રામુભાઈ પટેલ, નારણભાઈ પટેલ, ચંદ્રેશભાઈ ભણાવડિયા, મધુબેન પ્રજાપતિ, એસકે પટેલ સાહેબ, સરિતાબેન, રીટાબેન, ખીમરાજભાઈ વિરવાલ, દીપિકાબેન પટેલ, મીનાબેન, રાજસ્થાન સમાજની બહેન નંદાદેવી, શીતલબેન પટેલ, બાબુલાલ જાની ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત હિમાશુભાઈ સોલંકી, પરિમલભાઈ ચૌહાણ, અનિલભાઈ સોલંકી, નારણભાઈ પટેલ, જયેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે કથામાં રામકથાના પ્રધાન ઉત્સવ રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેની પૂર્વ તૈયારીઓ રામકથા સેવા સમિતિ દ્વારા થઈ રહી છે. આ રામકથા સાંભળવાનો લહાવો લેવા તમામ જાહેર જનતાને કથાકાર પૂજ્ય બાપુશ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે, માટે અવશ્ય પધારવું. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. महाराज की जय, भगवान की जय, बापा की जय, सीताराम सीताराम. આજે રામકથાના બીજા દિવસે અમારે ખંડુભાઈ તથા દમયંતીબેનના આંગણે બીજા દિવસનો યજ્ઞ સંપન્ન થાય છે. આજે કાગભૂષણની રામાયણની આહુતિ આપી શરૂઆતમાં આપણે, એટલે આખા રામાયણની આહુતિનું ફળ એની અંદર છે. કથા સમસ્ત ભૂષણ બખાની જો મેં તમ સન કહી ભવાની. શંકર ભગવાને પાર્વતીની આગળ કીધું કે આ કાગભૂષણની મહારાજે રામકથા જે ગાય એ મેં આપને સંભળાવી. એટલે ખૂબ જ ભાગ્યશાળી છે. મારે એટલું જ કહેવાનું કે હજારો પ્રયાસ કરે છતાં પણ કોઈને ત્યાં ન થાય એવું સત્કાર્ય ખંડુભાઈ અને દમયંતીબેનને ત્યાં થઈ રહ્યું છે. ખૂબ જ ધન્યવાદ છે. બીજા દિવસની કથાનો હવે આરંભ કરવાનો છે. દરરોજ બપોરે 1 વાગે આપણે અહીંયા આ યજ્ઞ સંપન્ન કરીશું. પ્રસાદ લઈ બધાએ ઉપર જવાનું છે, ગુરુદેવની પૂજા કરવાની છે. અને જે લોકો રુદ્રાક્ષ પહેરવામાં બાકી છે, કાલે પહેર્યા હોય એણે બીજી વાર નહીં પહેરવાના, પણ જે બાકી હોય એ બધાએ રુદ્રાક્ષ ગળામાં પહેરવાના છે, પશુપતિનાથના નેપાળના. બોલો રામચંદ્ર ભગવાન કી